હવે બેસીએ કાં તો ગાઈસ દુકાનમાંથી સામાન તો લઈ લીધું પણ ગાડી પર હવે બેસીએ કેમ તે વિચાર કરતા છે અમે. તો ગાઈસ આજે તો અમે બાઇક પર બેસીને જતા છે કે સામાન પર બેસીને એ ખબર જ નથી પડતી. તો આજે અમે નીકળી ગયા નર્સરીનું સામાન લેવા અને પ્લાન્ટ્સ લેવા માટે પ્રતાપનગર તરફ. પણ જતા જતા રસ્તામાં એટલા મસ્ત મસ્ત વ્યૂ આવ્યા ને એ જોઈને તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. ત્યાંથી આગળ જવાનું મન જ નહીં થાય. તો ફ્રેન્ડ્સ અમે જતા છે દોલતા પ્રતાપનગર, પણ આ નાવલ નેરની બાજુમાં આ મસ્ત લોકેશન છે ગુલમોહર. એટલે થોડી વાર અહીંયા ઊભા રહીને અમે રીલ બનાવી લીધી અને ફોટોશૂટ પણ કરી લીધું. એટલે અમે અહીંયા ફોટોશૂટ કરવા ઊભા રહી ગયા કેમ કે આ ગુલમોહરના ફ્લાવર્સ જ એટલા મસ્ત હતા ને. એક તો પાછા આપણે નર્સરીવાળા એટલે ફ્લાવર જોઈને તો ઇમોશનલ થઈ જવાય. આગળ બીજા પણ ઝાડ છે ગુલમોહરના, પણ ત્યાં ફૂલ ઓછા છે અને સાથે સાથે આ નદીનો વ્યૂ પણ તમે જોઈ લો. પછી અમે ગયા આગળ. તો આગળ જતાં જતાં એટલા મસ્ત નદીનો વ્યૂ આવ્યો ને, અને બાજુમાં આ શિવજીનું મંદિર, ત્રિવેણી સંગમ અને આ શુક્લેશ્વર ધામ. અહીંયા એટલો શાંતિવાળો વ્યૂ હતો ને એટલે થોડી વાર અમે ઊભા રહી ગયા અને પછી અમે ધીમે ધીમે આગળ વધ્યા. પછી જેમ દોલતા પહોંચ્યા ને એટલે આજુબાજુ બધી નર્સરી. અહીંયાનો એરિયો એટલો મોટો નર્સરીનો વિસ્તાર છે ને એ ગૂગલ મેપમાં પણ કન્ફ્યુઝ થઈ જાય. અને આ છે મારી ફેવરેટ જગ્યા. અહીંયા આવીને તો એકલી નર્સરી અને મસ્ત મસ્ત છોડવા જ જોવાના મળે. એટલે આ એરિયામાં ફરવાનું મને બહુ જ ગમે. આજુબાજુ ફૂલ છોડ જ દેખાય છે, જ્યાં જાવ ત્યાં ફૂલ છોડ. અને આપણે પણ ફૂલ છોડ લેવા આવ્યા છે અને થોડીક કોથળી લેવાનું છે છોડવા રૂપે પોલી બેગ. તો આવી ગયા આપણે દુકાનમાં. તો દુકાનમાં જઈને જોયું તો અમને જે ક્વોલિટીની કોથળી જોઈતી હતી ને એ મળી નહીં. એટલે એને પછી કીધું કે અમને એક આખો ગુણ આપી દે, કટ્ટો. તો બી અમે બીજું સામાન તો લઈ જ લીધું અને કોથળી પણ લઈ લીધી. અને પછીનો વ્યૂ જ જુઓ. આ જો ગાડી પર આટલું સામાન છે, કુંડા છે, કોથળી છે. આટલું સામાન છે ગાડી પર. જો હજુ 2 જણા અમે બેસવાના ને અમે આવેલા ફ્રેન્ડ જોડે 2 જણા. તો હવે બેસવાનું કાં એ અમારે વિચારવું પડે ને હજુ તો આપણે આગળ જઈને છોડવા લેવાના. તો ફાઇનલી 2 વ્હીલને ટેમ્પો બનાવીને અમે જતા છે ઘરે આ રીતે. અને અમે છોડવા પણ લઈ લીધા અને પછી ચાલ્યા અમે ઘરે. ને આવતા આવતા અમને લાગી આવી ભૂખ. એટલે અમે વિચાર્યું કે અનાવલ જઈને પાણીપુરી ખાઈએ. પાણીપુરીવાળાને તો જઈને ઊભી રાખ્યો ને બધા અમને જ જોયા કરે. આટલું બધું સામાન લઈને આવ્યા હતા ને પાછા અહીંયા બી બહુ લાઈન. એટલે આ બીજા લોકો પાણીપુરી ખાય ને એ જોઈને તો મોઢામાં પાણી જેવા આવ્યા કરે પણ કરે નહીં. પછી ફાઇનલી અમારો નંબર લાગી ગયો ને પાણીપુરી ખાઈને અમે નીકળી ગયા પાછા ઘરે. ગાઈસ આ છે અમારા ગામનું જંગલ, જોઈ લો આગળ. અને ઘરે જતાં જતાં મસ્ત વ્યૂ છે આપણા જંગલનો, તે પણ તમે જોઈ લો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલના બીજા નવા બ્લોગમાં. બાય બાય.